વેલકમ બેક। સમાચાર તરફ આગળ વાત કરીએ। રાધનપુરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે। રાધનપુરની સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। ખોડલનગર સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ ગયા। સોસાયટીમાં ઢીચણસમાં પાણી ભરાતા જે સ્થાનિકો છે તેમને હાલાકી પડી રહી છે। ખોડલનગરમાં રહું છું, પાણીની બહુ સમસ્યા છે। આજે ગંદકી, પીવાનું પાણી, સંડાસના કૂવા બધું અત્યારે એક થઈ ગયું છે। વારંવાર રજૂ કરવાથી કોઈ આનું સાંભળતું નથી। આ વિસ્તારના કોર્પોરેટરને પણ ફોન કર્યા છે, એ પણ સાંભળતું નહીં। લવંગજી ભીઠાકોર કને બધા ધારાસભ્ય કને ગયા છે, કોઈ સાંભળતું નહીં। 3 દિવસમાં જે ખાલી પ્લોટ પડ્યા છે એ પૂરા ભરી ગયા છે। બાજુના ઘર બેસી જશે, એની કોઈ કોણ સલામતી નહીં બાજુના ઘરની। 3 દિવસમાં આ નિકાલ આવશે। 3 દિવસમાં નિકાલ નહીં આવે તો નગરપાલિકા અમે બધા જઈને આંદોલન કરશું। અહીંયા દર ચોમાસે પણ આલી વખતે બહુ જ ખૂબ જ પાણી ભરાયું છે અને ગટરનું પાણી અને વરસાદનું પાણી બધું મિક્સ થઈ જાય છે, બરાબર। એટલે બહાર નીકળતી વખતે બધા છોકરા અને મોટા લોકો બધા બીમાર પડી ગયા છે એના કારણે। કેમ કે ચોબડીનો રોગ પણ છોકરાઓને પણ થયો છે। કેમ કે સ્કૂલ તો જવું તો ખરા ને, સ્કૂલ ઘર આગળ તો ગાડી ના આવે ને, તો ઘણી ખરેખર અમે પણ ભજનમાં જઈએ છીએ તો અમે કેટલી વાર કિચડમાં ફસાઈ ગયા છીએ। કેમ કે બહાર કોઈ હોય તો આપણે નીકાળે। આવા વરસાદમાં કોણ નીકળે બહાર? આવા પાણીમાં કોણ પાણીમાં પગ મૂકે? તોય અમે એમ કે જઈએ છીએ ને આવીએ છીએ।